ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાસણા રોડ ઉપર બની રહેલા ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકોએ વિરોધ કર્યો। વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન 4 રસ્તા, ખોડિયારનગર, સોમા તળાવ અને વાસણા રોડ જંકશન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે। ત્યારે વાસણા રોડ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે સ્થાનિક લોકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો આ બ્રિજ બનશે તો વોટ ના આપવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે આ વિસ્તારમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે। સ્થાનિક લોકો અને સ્થાનિક વેપારીઓ દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરુદ્ધમાં ગતરોજ બેનરો લગાડવામાં આવ્યા હતા। બેનરોમાં જણાવ્યું હતું કે અમે ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરીએ છીએ। જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઈ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં। આ સાથે જ આજે પોસ્ટર બેનર સાથે વિરોધ કરી ભ્રષ્ટાચારને રોકો અને બ્રિજ અને ફ્લાયઓવરને વિકાસ સમજતા નેતા અને અધિકારીઓ સામે આંદોલન શરૂ કર્યું છે। સ્થાનિક લોકોએ વાસણા જંકશન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ કર્યો હતો। આ અંગે સ્થાનિક જાગૃતિબેને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન એ છે કે અમારા જ્યાં 4 રસ્તા છે તે બ્લોક કરી રહ્યા છે। અમારા સામે સ્કૂલ છે અને ફક્ત 2 જ મિનિટનો રસ્તો છે। સામે હોસ્પિટલ પણ છે, ત્યાં જવા માટેનો રસ્તો પણ બ્લોક થઈ જશે। કોઈ ઇમરજન્સી થઈ તો આખો ડીમાર્ટ ફરીને અમારે જવું પડશે। અમારો વિરોધ છે કે અહીંયા બ્રિજ બનવું ન જોઈએ કારણ કે ટ્રાફિક એટલો બધો જામ થતો જ નથી। આ બાબતે નેતાઓને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। વિરોધ પ્રદર્શન એ છે કે અમારો જે આ 4 રસ્તા છે તે બ્લોક કરી રહ્યા છે, તો એ બ્લોક ના થવા માટે, કારણ કે અમારે સામે સ્કૂલ છે, 2 જ મિનિટનો રસ્તો છે અમારે સ્કૂલનો, તો એ બ્લોક કરી રહ્યા છે। પછી સામે હોસ્પિટલ છે, પછી પ્રેગ્નન્ટ લેડીઝ માટે સામે દવાખાનું છે, તો એ બધી જગ્યાએ કેવી રીતના આખું ડીમાર્ટ કોઈને ઇમરજન્સી થઈ તો આખું ડીમાર્ટ ફરીને અમારે જવું પડશે। આખો બ્રિજ જ ત્યાં આવી જશે, નીચે જવા માટેનો રસ્તો જ નથી રાખ્યો એ લોકોએ। એટલે અમારો વિરોધ એવો છે કે બ્રિજ થવો જ ના જોઈએ, અહીંયા કોઈ જરૂરિયાત જ નથી બ્રિજની। એમ બ્રિજ આ ગો કલર છે ને, ગો કલર શોપ છે ત્યાંથી અહીંયા સુધી થવાનું છે, પ્રકાશ દુકાન સુધી। શું મારે બસ એ જ છે કે આ બ્રિજ કોઈ પણ હિસાબે થવો ના જોઈએ અહીંયા, કારણ કે કામ વગરનો છે, ટ્રાફિક એટલો બધો જામ થતો જ નથી। તો રજૂઆત કરેલી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી, એટલે છેલ્લો આ અમારો રસ્તો હતો કે અમે પ્રોટેસ્ટ કરીશું। જાગૃતિ સેવક સાહેબ, આ 793 મીટરનો બ્રિજ બની રહ્યો છે રાણેશ્વર વાસણા રોડ, રાણેશ્વર જંકશન પર કહેવાય એને। ત્યાં કોઈ ખરેખર પ્રેક્ટિકલી કોઈ જરૂર જ નથી। 24 મીટરનો રોડ છે અને સાઈડમાં દબાણો જેટલા છે, ફૂટપાથો નાખેલા છે, બસ સ્ટેન્ડો છે, ઝાડો છે, વૃક્ષો છે, એ બધું છે। એને તમે હમણાં એ ઝાડ એ વૃક્ષોને બ્રિજના નામે કાપી શકો। અત્યારે 3-4 મોટા મોટા વૃક્ષો કપાઈ ગયા, બ્રિજના નામે કાપી શકો। તો તમે જ્યારે દબાણ નહોતું તો દબાણના નામે કાપી શકતા હતા, તો આ રોડ પર કોઈ જરૂર જ નથી વસ્તુઓની। ખુલ્લું જ છે, ખુલ્લું કરી નાખો, દબાણ દૂર થઈ જાય, આપોઆપ ક્લિયર થઈ જાય। આગલા 10 વર્ષ સુધી બ્રિજ ન બનાવવો પડે તમારા વિસ્તારમાં બસ। પણ એ ગ્રાઉન્ડ લેવલનું કાર્ય કોઈને કરવું નથી। જે તે 3-4 વર્ષ પહેલાં સર્વે થયો હતો ત્યારે ટ્રાફિક હતો એવી, હાલમાં નથી। નીલાંબર સર્કલવાળો રોડ ફૂલ ફ્લેશમાં ખુલી ગયો છે, એ બાજુથી લોકો આવર જવર વધારે કરે છે, આ રોડ ઓછો પ્રિફર કરે છે। અને 2-4 મિનિટ સાહેબ તમારે સિગ્નલમાં ઊભું રહેવું પડે તો એના માટે બ્રિજો ન બનાવવા બેસાય। બસ અમારી એ જ માંગ છે કે અમને સાંભળો, રજૂઆતો સાંભળો, પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ લેવલ પર આવો, જુઓ, કોઈ જરૂર નથી। આટલા રોગોની બેરોજગારી વધી રહી છે, કેટલા લોકો બેરોજગાર થશે એ તો જુઓ, ગ્રાઉન્ડ પર આવો તો ખરી સાહેબ, વ્યથા તો જુઓ, લોકોની સાંભળો તો ખરી। ખાલી સાહેબોને મનની વાત સાંભળવા માટે પેદા થયા છે, આમ જનતાની વાત કોણ સાંભળશે? સ્થાનિક કોર્પોરેટરો આમાં અમારો સાથે જ હતા, એમને રજૂઆતો બી કરી છે સ્ટેન્ડિંગમાં, પણ આમાં કંઈક બહુમતીથી પસાર થતા નિયમો હોય એવું હોય છે એક લોકતંત્રનો ભાગરૂપે, કહેવાતા લોકતંત્રના। બાકી નિર્ણય ખરેખર તાનાશાહી છે। તમે પૂછવા નથી આવ્યું અમને લોકોને કે કોઈ તમે ગ્રાઉન્ડ ક્લિયરિટી બી નથી લીધી। તમે ગ્રાઉન્ડમાં લોકોને વાત તો કરો ત્યાં રહી રહ્યા કે ખરેખર જરૂર છે।
ના હવે છે એક અહીંયા અમે આટલી રજૂઆતો કરી છે, CMOમાં એપ્લિકેશનો કરી છે, 350-340ની આજુબાજુ એપ્લિકેશન કરી હતી, પણ એમાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો. ગયા માર્ચમાં મ્યુનિસિપલ કમિશનરને એપ્લિકેશન આપી હતી, એનોય કોઈ રિપ્લાય નથી આવ્યો. એટલે પછી હવે લોકો ત્રાસી ગયા છે કે હવે ભાઈ અમારે કોઈ નેતા જ નથી જોતા. જો આવી જ રીતે બેકારવાળું ને અલગ અઘરું જીવન જીવવાનું હોય તો અમે દરેક કોઈ રાજકીય પક્ષને દૂર રાખીને જ જીવશું. બધા આ લગભગ આ બ્રિજની આ રિલેટેડ જો અમારી માંગ સાંભળવા મળે એટલીસ્ટ આવો તો ખરી, ગ્રાઉન્ડ પર તો આવો, કમિટી બનાવો, તમે આવો ને વાત તો સાંભળો, રજૂઆત તો સાંભળો, એટલીસ્ટ જોવો તો ખરી ગ્રાઉન્ડ પર આવીને શું થાય છે. તમે થોપી દીધું, તમે ઇજારો આપી દીધો છે. મને એક રિપ્લાય એવો આપવામાં આવ્યો હતો, ઇજારો અપાઈ ગયો છે. ઇજારો છે એ તમારો થોપી બેસાડેલો નિર્ણય છે, તમારી જીદ છે, એ ઇજારો છે. એ ઇજારો અપાઈ ગયો એટલે આ લોકો નહીં સાંભળવાનો, હજારો લોકોની સમસ્યા નહીં સાંભળવાની. આટલી તમે કેટલાને આમાંથી જેટલા બેરોજગાર થશે, જે દુકાનોના રિટેલ દુકાનોમાં 1-2 માણસ 5-5, 7-7, 10-10 હજાર નોકરી કરે છે, એમાંથી સરકાર આમાંથી એક જણાને નોકરી આપશે? કેટલા લોકોના ઘર ચાલે સાહેબ? આ વિસ્તારમાં 800 મીટરમાં કોણ ચલાવશે ઘર કાલે? નાના માણસનું શું થશે? છે કોઈ વિચાર? છે કોઈ પાસે આની જોગવાઈ? છે કોઈ તમારો ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ? નથી. તો આપ માનો છો આવા નવા પ્રોજેક્ટ હાથમાં ધરાતા તો સ્થાનિક લોકોનો સર્વે કરવું છે. સ્થાનિકોને પૂછો તો ખરી, સ્થાનિકોને વિશ્વાસમાં તો લો. રાજાશાહી નથી સાહેબ, આપણે લોકશાહીના નામે વિશ્વની સૌથી મોટી લોકશાહી, પણ હવે તો એવું છે કે કહેવાતી લોકશાહી છે. નિર્ણય જે લેવાઈ ગયો બંધ બારણે એ ફાઇનલ, આવીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવાનું. કોઈનું સાંભળવાની વિરોધ કરે કંઈક કરે. કીડા મકોડા ઘણા છે અને 50-50 હજાર લાખ મતથી જીતે જ આ વિસ્તારમાં ભાજપ. એટલે ભાજપના નેતા અમારી વાત શું કામ સાંભળશે? આ 2-4 હજાર મત નહીં આપે, શું ફેર પડશે? ટકાવારી જ ઓછી થશે ને, જીત કે હારમાં ફેર ન પડે. એટલે આ લોકોનો અવાજ સાંભળવા માટે સ્થાનિક નેતા હોય છે. અમુક જે લોકો સાંભળે છે એનું આગળ કોઈ નથી સાંભળતું. કહેવાતી લોકશાહીમાં તાનાશાહી નિર્ણયોનો ભોગ બનતી આ જનતા, આ તમારી સામે છે આ જનતા, આ એનો ભોગ બની રહી છે. અને ભાજપ પ્રેમી જનતા, વર્ડ એડ કરી સામા, આ બધી ભાજપ પ્રેમી જનતા છે, બધા ભાજપના સ્પષ્ટ મતો છે, તો બી આ હાલત છે. કિશન માથુર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.